આજે આપણું આ સિલ્વર પ્લે બટન આવી ગયું છે, તો ખોલીએ અને તમને બતાવું. તો મોટા બેનના ઘરેથી હવે નીકળીએ છીએ. એ આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. અત્યારે અમદાવાદમાં છીએ અને કાલે હું તમને સિલ્વર પ્લે બટન બતાવી શક્યો, પણ આજે હું તમને સિલ્વર પ્લે બટન બતાવવાનો છું. તો હવે જાઉં છું, તમે જુઓ અમદાવાદમાં છું અત્યારે. તો થોડી વાર પછી જાઉં અને મારા મામાના છોકરાને ત્યાં આવીને પડ્યું છે, તો આજે તમને બતાવી સિલ્વર પ્લે બટન. તો હવે આપણે બાઇક લઈ પેટ્રોલ પુરાઈ દીધું છે, હવે સીધી ગાડી ભેગી. તો મિત્રો ફાટક બંધ થઈ ગયું છે, હવે થોડી વાર માટે ઊભું રહેવું પડશે. તો મિત્રો ફાઇનલી મારા મામાના ઘરે હું પહોંચી ગયો છું અને આપ જોઈ શકો છો કે આ છોકરો હવે મને આપી દે છે આપણું સિલ્વર પ્લે બટન. પહેલી વાર આપણા હાથમાં આવી ગયું છે આપણું સિલ્વર પ્લે બટન. જો મિત્રો આજે આપણું આ સિલ્વર પ્લે બટન આવી ગયું છે, તો તમારા બધાના સાથ સહકારથી આપણું સિલ્વર પ્લે બટન અત્યારે આપણને મળી ગયું છે. અત્યારે નથી ખોલતો કારણ કે રોડ ઉપર છું, તો ઘરે જઈ અને તમને આ ખોલી અને બતાવું. થોડી ઘરે જઈ અને 2 શબ્દ બોલીશ, પછી નથી બોલીશ. તો આ તમારો પ્રેમ છે. ચાલો ઘરે જઈ અને હવે તમને હું બતાવું. તો જો મિત્રો હું અમારા બેનના ઘરે આવી ગયો, તો અમારા ભાણીબા લેસન કરે છે. જય દ્વારકાધીશ મિત્રો. આજે જુઓ આપણું સિલ્વર પ્લે બટન આવી ગયું છે, યુએસથી આવી ગયું છે. આવ્યું હતું અમદાવાદ, તો કાલે અમે અમદાવાદ આવ્યા હતા, ત્યાંથી અમે લેવા આવ્યા છીએ. તો હવે આને આપણે ખોલીએ અને તમને બતાવું. તો આ એક ફોર્મ છે, આ કંઈક કાર્ડ આવેલું. ફોર્મ છે, આ કંઈક કાર્ડ આવેલું અને આ એક લેટર છે. આમાં ઘણું બધું લખેલું છે, હું તમને પછી સમજાવીશ. ફાઇનલી આપણું સિલ્વર પ્લે બટન આપણા હાથમાં આવી ગયું. થેન્ક યુ સો મચ મિત્રો, તમારા બધા ખૂબ સપોર્ટ આપ્યો છે, ત્યારે આપણને આ સિલ્વર પ્લે બટન મળ્યું છે. તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો અત્યારે અમે ફોટા પાડવા માટે આવ્યા છીએ, તો થોડા ફોટા સારા ફોટા પાડી દઈએ અને પછી સ્ટોરી મૂકશું. ઇન્સ્ટાગ્રામમાં આપણને ફોલો ન કરતા હોય તો બધા મિત્રો આપણને જરૂરથી ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લઈએ. એમાં પણ આપણી પોસ્ટ આવી ગઈ છે, એટલે ફોટો પાડતી. મિત્રો
મિત્રો અત્યારે હું આવ્યો છું જગન્નાથ મંદિરે ભગવાનના ચરણોમાં સ્પર્શ કરાવવા માટે. તો આપણે સિલ્વર પ્લે બટનને ભગવાનના ચરણોમાં સ્પર્શ કરાવવાનું છે. ફાઇનલી મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ. જો કાલે શરદ પૂનમ હતી અને હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ઘરે જઈએ છીએ અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મિત્રો અત્યારે અમે ગેલોપ્સ હોટલમાં આવ્યા હતા અને નાસ્તો કરી અને હવે અમે જઈએ છીએ ઘરે.